હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. યસ, વેરી ગુડ મોર્નિંગ. આજે ગુડ મોર્નિંગ દેખાયું મને કંઈક. એનર્જેટિક રહેવાનું દીકરાઓ, જબરજસ્ત એનર્જેટિક. ચાલો આગળ વધીએ. આજે નવો ટોપિક સંયોજનમાં. બહુ મજાનો ટોપિક. તત્વની બોલો. સર રેકોર્ડિંગ સ્ટાર્ટ કર દો, તો કોઈ ડાઉટ હોય તો પછી અમે વિડિયો જોઈ શકીએ. મળી જશે દીકરા. ના સર, ક્લિયર દેખાય છે. ઓકે. સંયોજનમાં તત્વની ટકાવારી. બીજી ભાષામાં કહું તો સંગઠન. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ધ્યાન રાખશો. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. રેડી રહો, રેડી રહો, રેડી રહો. રીજોઈન કરી લો, એવું લાગે તો ફરીથી જોઈન કરી લો. તો સંયોજનમાં તત્વની ટકાવારી. જેમ કે મારી પાસે એક સંયોજન લઈ લઉં અને એમાં તત્વની ટકાવારી શોધવી હોય તો તત્વની ટકાવારી ફોર્મ્યુલા ધ્યાન રાખજો. સંયોજનમાં તત્વની ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું વજન ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો અણુભાર. સંયોજનમાં એ તત્વનું દળ અથવા તો વજન અને એની અંદર એ સંયોજનનો અણુભાર. તો દીકરાઓ, આ આપણી પાસે સંયોજનની અંદર કોઈ પણ બી તત્વની ટકાવારી નક્કી કરવા માટેની ફોર્મ્યુલા છે. મલ્ટીપ્લાય બાય 100 ધ્યાનમાં રાખશો. બરોબર છે. તો દીકરાઓ, આ એક ફોર્મ્યુલા થઈ ગઈ. ચલો આપણે એક સંયોજન લઈ લઈએ. પહેલું લઈએ H2O, પાણી. પાણીની અંદર રહેલા દરેક તત્વની ટકાવારી પ્રમાણ નક્કી કરવું છે. તો સૌથી પહેલું તત્વ કયું? હાઇડ્રોજન. જો બે તત્વથી પાણી બન્યું છે, એક હાઇડ્રોજન ને બીજું ઓક્સિજન. ટોટલ 3 તત્વ, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. અને કેટલા પ્રકારના તત્વો? તો 2 પ્રકારના તત્વ. પ્રકાર 2, 1 હાઇડ્રોજન 1 ઓક્સિજન. અને તત્વ 3, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. સમજો મારી વસ્તુ. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ બરાબર હાઇડ્રોજનનું વજન એટલે કે દળ એટલે પરમાણુ ભાર ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો અણુભાર. ચલો, હાઇડ્રોજનનું વજન કેટલું? તો 2 હાઇડ્રોજન છે, સમજો તમે. 1 હાઇડ્રોજનનું 1, 2 હાઇડ્રોજનનું 2, 2 ગુણ્યા 100. અને પાણીનો અણુભાર કેટલો? 18. તો 18×95 ચાલ્યા જ કરશે. 5.555 ચાલ્યા જ કરશે. તો 2 ગુણ્યા 5.555 કન્ટિન્યુ એટલે 56 કરી દઉં છું. તો 2 1 1 1 1 11.22% હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આવ્યું. પાણીમાં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.12% આવ્યું. 11.11 લખો તો પણ બી ચાલશે, કારણ કે 5.555 કન્ટિન્યુ છે. બરોબર છે. ચાલો, એના પછી ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. પાણીની અંદર ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. ઓક્સિજનનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો અણુભાર. ચલો દીકરાઓ, ઓક્સિજનનું વજન કેટલું? 1 ઓક્સિજનનું 16 ગુણ્યા 100 ભાગ્યા અણુભાર, સંયોજનનો અણુભાર 18. 81.81. ઓકે, 81.81%. એકદમ સરળ વસ્તુ છે,
પણ પૂછાય છે 88. ઓકે, કશો વાંધો નહીં, 88 કરી દો, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. તો દીકરાઓ અહીંયા આગળ આપણી પાસે ઓક્સિજનની ટકાવારી પ્રમાણ આ રીતે મળશે. તો આપણે પાણીમાં એવું કહી શકીએ, જો ક્વેશ્ચન આવો પૂછાશે કે H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ ખાલી જગ્યા છે, અથવા તો નીચેનામાંથી કયો ઓપ્શન છે, પછી ઓપ્શન આવા આપેલા હોય, ઓપ્શન એ ની અંદર આ બે હોય, ઓપ્શન બી માં, એટલે ઓપ્શન આવા બને હો. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.12, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 88.88, સોરી 88.88, એ જ પ્રમાણે બી, પછી આવું બધું બનાવેલું હોય, બરોબર છે. અલગ અલગ ઓપ્શન સી ડી બધા બનાવી દે. એટલે ક્વેશ્ચન આ રીતે આવશે, બરોબર છે, કોમ્પિટિટિવમાં કે H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા હશે. અનુક્રમ કે તો પછી ડાયરેક્ટલી અલ્પવિરામ કરીને સીધી કિંમતો આવી આપીએ છે. અનુક્રમ શબ્દ વપરાયો હોય તો પછી અલગ અલગ કરવા નહીં બેસો, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. H2O પછી લઈ લઈએ નેક્સ્ટમાં C2H5OH, ઇથેનોલ. જો હું છે ને 4 એક એક્ઝામ્પલ લઈશ, 4 થી 5, કારણ કે આ તો અનલિમિટેડ એક્ઝામ્પલ છે, અને પછી વર્કશીટ આપું છું, એની અંદર બહુ જ બધા એક્ઝામ્પલ હશે, બરોબર છે. ચલો સમજો. સૌથી પહેલા 2 કાર્બન છે, 5 હાઇડ્રોજન છે, 1 ઓક્સિજન, 1 હાઇડ્રોજન. ના, એટલે હાઇડ્રોજન કુલ કેટલા થઈ ગયા? 6. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. કાર્બન કેટલા થઈ ગયા? 2. ચલો કાર્બનનું દળ કેટલું થાય? 1 કાર્બનનું અલગથી લખવું હોય તો આ પ્રમાણે પરમાણુ ભાર પ્રતિ અણુ ભાર શોધી જ નાખો, પ્લસ 6 હાઇડ્રોજન છે, જો 5 ને 1 6. ઓક્સિજનનો 1, કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. 12 દુને 24 પ્લસ 6 પ્લસ 16, 6 અને 4 10, 10 46. ઓકે, 46 ગ્રામ પર મોલ. હવે અણુભાર શોધતા આવડવો જોઈએ ભાઈ, પરમાણુ ભાર ઉપરથી અણુભાર શોધતા આવડવો જોઈએ, બરોબર છે. ચાલો હવે આપણે જઈએ કાર્બનના પર્સન્ટેજ નક્કી કરવા માટે. મારી સાથે રહેશો. પર્સન્ટેજ ઓફ કાર્બન તો શું થશે? કાર્બનનું દળ અથવા તો વજન ગુણ્યા 100 ભાગ્યા અણુભાર. ચલો કાર્બનનું દળ કેટલું ભાઈ? આમાં 46 માં કાર્બન કેટલો છે? 24 ગ્રામ ગુણ્યા 100. કલર બદલું નીકળા, બધું મિક્સ લાગશે, એક સરખું લાગશે. કાર્બનનું ટકાવાર પ્રમાણ, કાર્બનનું દળ ગુણ્યા 100 ભાગ્યા C2H5OH નો અણુભાર. અણુભાર જ ખાલી લખું છું, બાકી આખું લખવું પડે. C2H5OH નો અણુભાર. ચલો કાર્બનનું દળ કેટલું છે આની અંદર? 46 માં કાર્બન કેટલો? 24 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા 46. ચલો એના પછી બીજું તત્વ કયું આવ્યું? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો અણુભાર. હાઇડ્રોજનનું દળ કેટલું દીકરાઓ? 5 ને 1 6. જુઓ 6 છે હાઇડ્રોજનનું દળ. ચલો એના પછી ઓક્સિજનનું દળ. ઓક્સિજનનું દળ કેટલું છે? એક જ ઓક્સિજન છે ને, એ 16 છે. તો ઓક્સિજનનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો અણુભાર. તો ઓક્સિજનનું 16 છે, મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 46. બોલો ભાઈ, દરેકના આન્સર આવ્યા 52.17. એક જ મિનિટ દીકરાઓ. 13.04
78. ઓકે 78. ઓકે, તો આ રીતે દરેકના ટકાવાર પ્રમાણે દીકરાઓ શોધી શકાશે. હજુ બીજા બે એક્ઝામ્પલ લઉં છું. આમાં કઈ ક્વેરી હોય તો પહેલા પૂછો. આ બંને એક્ઝામ્પલમાં કોઈ ક્વેરી કઈ પૂછવાનું? ઓકે, સ્ક્રીનશોટ ફટાફટ. ચલો ભાઈ, લઈ લીધા? ओके, दो बूंद जिंदगी के. સ્ક્રીન બરાબર નહીં આવતી. એવું થાય છે ભાઈ? જેને પોતાનું નેટવર્ક ડીમ હશે ને એને પ્રોબ્લેમ આવશે. એટલે એક વખત એવું લાગે તો રીજોઈન થઈ જવાનું. હું 1 મિનિટ વેઇટ કરીશ. જેને કદાચ એવો પ્રોબ્લેમ હોય રીજોઈન થઈ જાઓ. ત્યાં સુધી બોર્ડ સાફ કરી નાખીશ. બરાબર છે? જેને પ્રોબ્લેમ હોય રીજોઈન થઈ જાઓ ફટાફટ. ત્યાં સુધી દો બૂંદ જિંદગી કે. બોલો. સર આજે સૂત્રપાત ડિવાઇસ કરાવજો. મને મારે નેટ ઇશ્યુ હતો તો સર ખબર નથી પડી. ઓકે, ચલો નવું ઉદાહરણ. નવું ઉદાહરણ. चलो भाई, एग्जाम्पल नंबर 3, CH3 COOH. बोलो बच्चों मेरे साथ नाम. एसिटिक एसिड. जोर से बोलो. डोंट से जय माता जी. हूं एसिडिक एसिड. ओके, चलो भाई अणुभार शोधी नाखीशु. 1 कार्बन ने 2 कार्बन. કેટલા કાર્બન? 2 કાર્બન. हाइड्रोजन કેટલા? 3 ને 1 4. વીણી વીણીને લખવાના. વીણી વીણીને લખવાના. ऑक्सीजन કેટલા? 2 છે ભાઈ. 2 ऑक्सीजन. 12 दूने 24 वत्ता 4 से वत्ता 16 दूने 32 है. 32. 4 ने 4 8 ने 10 वधी 1 60 ग्राम पर मोल. आ गया अणुभार. क्लियर? क्लियर? चलो कार्बन टकावार प्रमाण शोधीशु. तो कार्बन टकावार प्रमाण बराबर कार्बन दળ गुण्या 100 भाग्या संयोजन नो अणुभार. कार्बन दળ કેટલું છે? 24 ગુણ્યા 100 ભાગ્યા અણુભાર કેટલો? 60. हाइड्रोजन नु टकावार प्रमाण हाइड्रोजन नु दળ गुण्या 100 भाग्या संयोजन नो अणुभार. हाइड्रोजन नु दળ કેટલું દીકરાઓ? 4 गुण्या 100 भाग्या 60. ऑक्सीजन છે ને ના પછી? ઓકે, ऑक्सीजन નું ટકાવાર પ્રમાણ બરાબર ऑक्सीजन નું દળ गुण्या 100 भाग्या संयोजन नो अणुभार. ऑक्सीजन नु दળ કેટલું દીકરાઓ? 16 दूने 32. 32 गुण्या 100 भाग्या 60. દરેકના ટકાવાર પ્રમાણ આવી જશે. 40 6.67 53.33. खूब सरस, खूब सरस, खूब सरस. चलो बच्चों, चलो चलो चलो. नेक्स्ट चौथो मुद्दो. H2SO4 માં દરેક તત્વના ટકાવાર પ્રમાણ જણાવો.
તો આમાં કેટલા છે? 2 હાઇડ્રોજન, જોઈ લો, 1 સલ્ફર, આ આવડવું જોઈએ, અને 4 ઓક્સિજન. ना सर कंप्लीट देखें बराबर ना सर क्लियर दिखाए 2 हाइड्रोजन 1 सल्फर 4 ऑक्सीजन, 2 हाइड्रोजन 1 सल्फर 4 ऑक्सीजन. તો વજન કેટલું થાય? હાઇડ્રોજન નું 1, સલ્ફર નું 32, ઓક્સિજન નું 16. ચલો, હાઇડ્રોજન નું વજન 2 ગ્રામ વત્તા 32 ગ્રામ, આ 64. 4 ને 2 6 ને 2 8, 98 ગ્રામ પર મોલ. ચલો, હાઇડ્રોજન નું ટકાવાર પ્રમાણ શું આવે? સમીકરણ હાઇડ્રોજન નું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજન નો અણુભાર. बोलो बच्चों, क्या आएगा? हाइड्रोजन का वजन दड़ 2 गुण्या 100 भाग्या 98. सल्फर का परसेंटेज 32. डायरेक्ट लखू ना ना छोड़ो पाछा के डायरेक्ट लखी साहेब. सल्फर नु दड़ गुण्या 100 भाग्या संयोजन नो अणुभार. सल्फर नु दड़ केटलू दीकराओ? 32. 32 गुण્યા 100 ભાગ્યા 98. એના પછી કોણ આવ્યું? ઓક્સિજન. ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો ઓક્સિજનનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો અણુભાર. ચલો દીકરાઓ, ઓક્સિજનનું કેટલું છે? 16 ચોક 64. આના લેતા 16 ના લેતા 64 કુલ દળ લેવાનું. 64 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 98. ઘણા બધા છોકરાઓ એનો પરમાણુ ભાર લઈને બેસે પછી કે સાહેબ જવાબ નહીં આવતો. ધ્યાન રાખજો, ઉતાવળ બિલકુલ ના કરતા. દરેકના પર્સન્ટેજ શોધવાની જવાબદારી તમારા માથે. બોલો કે ક્વેરી હોય તો બોલો. ઓકે, 2.04 2.04. સલ્ફરની 15, સલ્ફરની 32.65, ઓક્સિજનની 65.30. તો આ રીતે દરેકની ટકાવારી પ્રમાણ આવશે. તમારે શોધવાના. એક જ બે એક્ઝામ્પલ આપું છું, પછી વર્કશીટ બહુ મોટી આપીશ આજે. બરોબર છે, વર્કશીટ આજની બહુ જ મોટી હશે. H3PO3, H3PO4, ઘણા બધા છે દીકરાઓ. દરેક સંયોજન આવે. HNO3, બરોબર છે, C2H4 ઇથીન. બાકીનું હવે જાતે કરજો. બરોબર છે, સ્ક્રીનશોટ લઈ લો. કંઈ ક્વેરી છે તો બોલો, પછી આગળ વધો. કંઈ ક્વેરી છે તો બોલી શકો, નથી તો પછી હું આગળ વધું છું. નવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લેવો છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. ચલો હવે પર્સન્ટેજ શોધતા આવડશે ને? हाँ सर हाँ सर ઓકે, चलो आज की वर्कशीट बहुत बड़ी आने वाली हो भैया. आज की वर्कशीट बहुत बड़ी होगी. 4 पाना भर के है. दाखले है उसमें, दाखले परसेंटेज वाले दाखले, बिना परसेंटेज वाले दाखले, बस ऐसा वैसा है सब. बहुत इंपॉर्टेंट पॉइंट, समीकरण, संतुलन याद करो. बहु हैरान थता था ने. ट्राय एंड ट्राय एरर. कदाच ओलवाई जाए तो फरी जॉइंट थवानुं हो भाई, એટલે બંધ થઈ જાય તો ફરી જોઈન્ટ થજો. ટ્રાય એન્ડ ટ્રાય એરર. સમીકરણ સંતુલનમાં 10મા ધોરણમાં આપણે બહુ થાકી ગયા હતા કે સાહેબ કંટાળી ગયા હતા. સમીકરણ આ બાજુ બેલેન્સ કરવા જઈએ પેલી બાજુ જઈ જાય, આ બાજુ કરવા જઈએ તો પેલી બાજુ કરીએ તો આ બાજુ બધું લાંબા દોડા ભાગાભાગ થતી હતી. સરસ મજાની મેથડ આપીશ આજે હું તમને. હોમ પ્રોડક્શન છે આપણું.
હોમ પ્રોડક્શન એટલે ખબર પડે છે ને, ક્યાંય બીજે નહીં મળે. NH3 પ્લસ એક ઇક્વેશન લખી લઉં, O2 gives NO plus H2. આવી કોઈ પ્રક્રિયા છે અને મને કહેવામાં આવે છે કે આ પ્રક્રિયાને સંતુલિત કરો. તો આ જે બી પ્રક્રિયાને સંતુલિત કરવી છે ને, એની સાથે હું યોગ્ય સહગુણક મૂકી દઉં દરેક પ્રક્રિયક સાથે. આ A, આ B, આ C, આ D. C ઇટ મીન્સ નોટ કાર્બન. મેં આગળના સહગુણક લઈ લીધા, આના સહગુણક કહેવાય આ બધા. મારે બેલેન્સ કરવું છે તો મેં સૌથી પહેલા એના સહગુણક લઈ લીધા. મેથડ બહુ ધ્યાન રાખજો. એક એક પરમાણુ પહેલા હું નાઇટ્રોજન માટે બેલેન્સિંગ કરવા જઈશ. નાઇટ્રોજન કેટલા છે? A જેટલા છે. સામે નાઇટ્રોજન છે નીપજ બાજુ, હા એ કેટલા છે? C જેટલા છે. એટલે નાઇટ્રોજન A ઇઝ ઇક્વલ ટુ C લેવાનું મારે. અહીં પણ એક નાઇટ્રોજન છે એટલે A, અહીં પણ એક નાઇટ્રોજન છે એટલે C. તો A અને C બે સરખા થઈ ગયા. હજુ બીજા એક્ઝામ્પલ લો, ચિંતા ના કરશો. બીજું જુઓ, સેકન્ડ પરમાણુ કયો આવ્યો? તો સેકન્ડ પરમાણુ છે હાઇડ્રોજન. એક પરમાણુ નાઇટ્રોજન માટે મેં ગણતરી કરી. હવે હાઇડ્રોજન માટે હાઇડ્રોજન કેટલા છે? 3. A એનું સહગુણક છે ને 3 હાઇડ્રોજન છે તો 3A. જોજો હવે હાઇડ્રોજન છે કે અહીં આગળ? ના, અહીં હાઇડ્રોજન છે. હા, કેટલા છે? તો કે D એનું સહગુણક છે ને 2 H2 2D. હાઇડ્રોજન ક્યાંય બીજે પડ્યો છે? ના, પતી ગયું કામ. હવે નાઇટ્રોજન થઈ ગયો, હાઇડ્રોજન થઈ ગયો. હવે તત્વ કયું આવ્યું? ઓક્સિજન. ઓક્સિજન કેટલો છે? B જેટલો. પણ કેટલા છે? O2 2B. ઓક્સિજન આ બાજુ છે. હા, કોના જેટલા છે? C જેટલા. અને અહીંયા આગળ પણ એક જ ઓક્સિજન છે તો C પ્લસ D જેટલા. ક્લિયર? આટલું આવડે? બસ આટલું નક્કી કરતા આવડ્યું ને તો બસ આપણો જવાબ આવી ગયો. બરોબર છે. ચાલો હવે નેક્સ્ટ મુદ્દામાં જે સૌથી વધારે વખત તમને અહીં દેખાય ને એના બરાબર 1 લઈ લેવાનું. જો A કેટલી વખત દેખાય છે અહીં આગળ? 2 વખત. ત્રીજી વખત છે? નથી. C કેટલી વખત દેખાય છે? 2 વખત. ઓકે, A 2 વખત આવી ગયો. D કેટલી વખત છે? D બી 2 વખત છે. જો આર્યો ને આર્યો. A પણ 2 વખત છે, C પણ 2 વખત છે, D પણ 2 વખત. ગમે તે, એટલે કે આપણે અહીં A બરાબર 1 લઈ લઈશું. જે વધારે વખત હોય એના બરાબર 1 લેવાનું. એટલે A બરાબર 1. તો C બરાબર A થશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. જોઈ લો તો C બરાબર પણ 1 જ થશે. C બરાબર 1, કારણ કે A બરાબર 1 છે, C બરાબર A છે તો C બરાબર પણ 1 જ થશે. ચલો D બરાબર કેટલા થાય? તો D બરાબર સમજો 3A બરાબર 2D. 3A બરાબર 2D. A બરાબર 1 મૂકો બરાબર 2D. તો D બરાબર 3/2. ગભરાશો નહીં, બિલકુલ ગભરાશો નહીં, બિલકુલ ગભરાશો નહીં. જે આવે છે આવવા જ દો. અહીં એની નીચે ગણતરી કરું તો થોડું સારું રહે. થોડા નીચે ગણતરી કરું. 3A ઇઝ ઇક્વલ ટુ 2D. A ની કિંમત 1 છે. 2D તો D બરાબર 3/2. ચલો 2B બરાબર C પ્લસ D. તો A આવી ગયો, C આવી ગયો, D આવી ગયો. તો મને શું ખૂટે છે? જુઓ, A C D. A ની કિંમત બી મારી પાસે આવી ગઈ વેલ્યુ, C ની વેલ્યુ પણ આવી ગઈ, D ની વેલ્યુ પણ આવી ગઈ. કોની વેલ્યુ નથી આવી? B ની. તો 2B ઇઝ ઇક્વલ ટુ C પ્લસ D. તો C ની વેલ્યુ છે આપણી પાસે, હા 1. D ની વેલ્યુ છે આપણી પાસે, હા 3/2. સાદુરૂપ આપતા આવડવું જોઈએ દીકરાઓ. 2 ક્રોસ મલ્ટીપ્લાયમાં જશે
plus 3/2. It is equal to 2b. So b is equal to 5/4. બોલો કંઈક તકલીફ હોય તો બોલજો. આટલામાં ક્યાંય તકલીફ હોય તો બોલજો. a is equal to 1, c is શેમાં ના ખબર પડી? જે સૌથી વધારે વખત છે એના બરાબર 1 લઈ લેવાનું, પહેલો નિયમ. એટલે મેં a બરાબર 1 લઈ લીધો. હવે આમાં જુઓ તમે, c is equal to a હતા તો a બરાબર 1 થાય તો c બરાબર કેટલા થાય? 1. a બરાબર 1 છે, આ લેવાના. આ આપણે હંમેશા આ પહેલી કેલ્ક્યુલેશનમાં વેલ્યુ આપણે લઈશું. જે સૌથી વધારે વખત હોય એના બરાબર 1. એટલે મેં a બરાબર 1 લઈ લીધા. તો c બરાબર a છે તો a is equal to c. તો a બરાબર 1 થાય તો c બરાબર 1 જ થાય. 3a બરાબર 2d. તો 3a, a ની કિંમત મારી પાસે છે 1. તો d ની કિંમત કેટલી આવી? 3/2. d ની કિંમત કેટલી આવી? 3/2. 2b બરાબર c પ્લસ d. તો 2b એમને એમ રાખ્યા છે. c ની કિંમત રેડી છે. ક્યાં છે c? તો કે c is equal to 1. બરોબર છે. c is equal to 1. d is equal to 3/2. તો 2b is equal to, હવે દીકરાઓ આ તો 10માં આવી ગયો, મારે આ ના શીખવાડવાનું સાદું રૂપ. તો 2 અહીંયા આગળ જતા રહે એટલે 2 આવે વત્તા 3 એટલે 3 ને 2 5, ક્રોસ મલ્ટીપ્લાય થાય ને. અહીંયા આગળ ઉપર જાય એટલે 2 થઈ ગયા, છેદ આખો સળંગ 2 થઈ ગયો. 2 વત્તા 3 5 થઈ ગયા. આ 2 નીચે ગયા એટલે સીધા 4 થઈ ગયા, એટલે 5/4. બોલો હવે ખબર પડી કે નથી પડી? હજુ લઈએ છીએ. હજુ ક્યાં એકમાં આપણે બંધ કરવાનું છે? આપણે કોઈ દિવસ એક એક્ઝામ્પલ લઈને તો પૂરું કર્યું જ નહીં. આપણે એક એક્ઝામ્પલ લઈને કોઈ દિવસ પતાવ્યું? કોઈ દિવસ નહીં. ચલો ઇક્વેશન ફરીથી લખું છું. NH3 પ્લસ O2 પ્લસ, આવા તો હું બીજા એક્ઝામ્પલ કરાવડાવું છું. NO પ્લસ H2. પણ બહુ કામની વસ્તુ છે દીકરાઓ. NH3 મેં ઇક્વેશન એનું એ જ લખી નાખ્યું, ગ્રીન પેન વાળું એમને એમ લખી નાખ્યું. જોઈ લો. હવે મને અહીંયા આગળ એક એક વેલ્યુ મળી છે, એ વેલ્યુ લખતો જાઉં. સમજો a ની વેલ્યુ કેટલી છે? a ની વેલ્યુ કેટલી છે? 1. c ની વેલ્યુ કેટલી છે? 1. CR ખબર પડે છે ને? જે વેલ્યુ મને અહીં મળી એ હું ઇક્વેશનમાં લખવાની શરૂઆત કરું. a1, c1, એના પછી d 3/2 અને b 5/4. બોલો આટલું લખતા આવડે? હવે તમે અહીં આગળ જુઓ, ઇક્વેશન આ રીતે તો લખાશે નહીં અપૂર્ણાંકમાં. મારે એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરવા પડશે. પૂર્ણાંકમાં કન્વર્ટ કરવા માટે હું શું કરું? આખા ઇક્વેશનને મોટામાં મોટી કિંમત કેટલી છે? 4. 4 વડે ગુણી નાખું. આખા ઇક્વેશનને ગુણું 4 વડે. જોજો આખા ઇક્વેશનને 4 વડે ગુણું. 4 વડે આને ગુણું શું આવે? 4NH3. જોજો ચલો અહીંયા આગળ 4 4 ગણ્યા. SO2 ની આ 5 છે ને આ O2 છે. આને 4 વડે ગુણીશ, આને 4 વડે ગુણીશ, શું થશે? 3/2 multiply by 4. 2 દૂને 4, 3 દૂને 6. ખ્યાલ આવે છે ને? હલો,
4 વડે મેં ઇક્વેશન ને મલ્ટીપ્લાય કર્યા એટલે અહીં આગળ 4NH3, અહીં 4 વડે મલ્ટીપ્લાય કર્યા એટલે 4 4 ઉડી ગયા, અહીં 4 વડે મલ્ટીપ્લાય કર્યા એટલે એમને એમ આવ્યા, આને 4 વડે મલ્ટીપ્લાય કર્યા એટલે આવું થશે 3/2 ગુણ્યા 4 એટલે 2 દુ ને 4, 2 તરી 6 એટલે કેટલા આવે અહીંયા આગળ 6. તો ફાઇનલ ઇક્વેશન મારી પાસે આ રહ્યું આવ્યું. आ बैलेंस इक्वेशन, दिस इज कन्फर्म, लॉक किया जाए. नवी एक इक्वेशन लीजिए जो बीजू उदाहरण, बीजू एग्जाम्पल है अपनी पास. एक मिनट दिख रहा हो, C4H10 प्लस O2 C4 H10 plus O2 gives CO2 plus H2. આવું એક ઇક્વેશન છે, બરાબર છે, આ છે. તો એના આ ઇક્વેશનને મારે બેલેન્સિંગ કરવું છે, સેકન્ડ નંબર. તો આને મારે બેલેન્સ કરવું હોય તો દીકરાઓ પહેલી વસ્તુ મારે આને પહેલા એના યોગ્ય સહગુણક મૂકી દો આગળ, ABCD. જેવું દીકરાઓ હું તમને એક વસ્તુ કહું, ઘણી બધી વખત બધા અલગ અલગ કરાવતા હોય છે બેલેન્સિંગ. એમાં એક મેથડ એવી બી હોય છે કે વેલ્યુ મૂકો, પુટઅપ કરો, જવાબ આવે તો બરોબર બેલેન્સ થાય, તો ના થાય તો બીજી કિંમતો મૂકો, પછી ત્રીજી કિંમતો મૂકો. આને ટ્રાય એન્ડ ટ્રાય એરર કહેવામાં આવે છે. પણ આપણે ટ્રાય એન્ડ ટ્રાય એરરમાં ગયા વગર જો આપણે આ રીતે કરીશું ને તો બહુ ઝડપથી અને ચોક્કસ જવાબ આવી જશે કોઈ પણ ઇક્વેશનનો. બીજું, તમે ગભરાશો નહીં. એમ દેખ સર આ રીત લાંબી, ના રીત લાંબી નથી. એક વખત આવડી જશે ને પછી તો બહુ ઝડપથી કરશો, બહુ સ્પીડથી કરશો, બરોબર છે. તો આ ઇક્વેશન છે, આપણે એને બેલેન્સ કરવા જવું છે. ચલો સૌથી પહેલા કાર્બન પરમાણુ માટે લખીશું. શું આવશે કાર્બન માટે? કાર્બન કેટલા છે? એ એનો સહગુણક છે ને 4 કાર્બન છે એટલે 4A. સામેની પદની બાજુ કાર્બન છે, હા આ રહ્યા. કોના જેટલા છે? તો કે C જેટલા છે. આ C સહગુણક છે, આ કાર્બન છે. એક જ છે ને એટલે 1 વડે ગુણ્યા એને, જેટલા હોય એટલા વડે ગુણવાના સહગુણકને. અહીં 4 હતા તો મેં 4 વડે ગુણ્યા, અહીં કશું નથી એટલે 1 છે તો 1 વડે ગુણ્યા. હવે કોના માટે? હાઇડ્રોજન માટે. સમજો દીકરાઓ, હાઇડ્રોજનનો સહગુણક કયો? A. કેટલા હાઇડ્રોજન છે? 10. સામે હાઇડ્રોજન છે, હા આ રહ્યા. કેટલા છે? સહગુણક D. કેટલા હાઇડ્રોજન છે? 2, 2D. બસ આટલું લખતા આવડી જાય ને એટલે સમજી લેજો આપણે ઘણું બધું શીખી ગયા. ઓક્સિજન માટે આ જ મેઇન છે. ચલો ઓક્સિજન છે અહીંયા આગળ આ રહ્યો, એનો સહગુણક કેટલો છે? પહેલા B. કેટલા ઓક્સિજન છે? 2 એટલે 2B. ઓકે, સામેની બાજુ કોણ છે? સામેની બાજુ ઓક્સિજન છે, હા આ રહ્યો. કેટલો છે? C જેટલો. સહગુણક C, પણ અહીંયા આગળ 2 ઓક્સિજન છે એટલે 2C. અહીંયા આગળ ઓક્સિજન છે, આ રહ્યો. કેટલો છે? D જેટલો. અહીંયા આગળ ઓક્સિજનનો સહગુણક D, પણ ઓક્સિજન કેટલા છે? એક જ, તો અહીંયા આગળ આપણે એક જ રાખીશું આગળ. તો આ આપણી પાસે એક ફાઇનલ ઓપ આવી ગયો. કોણ સૌથી વધારે વખત છે જોઈ લો. એ 2 વખત, C પણ 2 વખત, D પણ 2 વખત, બરોબર છે. એ પણ 2 વખત, C પણ 2 વખત, D પણ 2 વખત, ગમે તે બરાબર તમે એક લઈ લો. આપણે અહીં આગળ લખી નાખીએ, અહીં A is equal to 1. દર વખતે A બરાબર 1 લઈ મારા શબ્દો યાદ રાખજો. જે સૌથી વધુ વખત હોય એના બરાબર 1. એમ દેખ સર અહીં તો બધા સરખા જ છે, તો ગમે તે બરાબર 1 લેશો, જવાબમાં કોઈ ફેર નહીં પડે. ચિંતા ના કરતા, જવાબમાં કોઈ ફરક નહીં પડે. ચલો, A બરાબર 1 લઈ લીધા મેં.
હવે a બરાબર 1 લીધા તો c ની વેલ્યુ મને મળશે. અહીંયા આગળ આની નીચે જેની વેલ્યુ શોધું. for a is equal to c, a is equal to 1, તો c is equal to 4 થાય. જો c is equal to 4, અહીંયા 1 મૂકો, c is equal to 4. ચલો d બરાબર કેટલા થશે આની અંદર? a બરાબર 1 મૂકો, a બરાબર 1 મૂકો, d બરાબર 5, ચલો અહીંયા આગળ વેલ્યુ બંને તૈયાર છે. c ને d બંને આ રહ્યા, મૂકો c ની વેલ્યુ d ની વેલ્યુ. 2b is equal to 2c plus d, 2c, c બરાબર 4, d બરાબર 5, 4 દુ 8, 8 વત્તા 5 13, 2b બરાબર, તો b બરાબર 13 ભાગ્યા 2. કોઈ ચિંતા ના કરતા, અપૂર્ણાંક આવે તો બી કોઈ ટેન્શન ના કરતા, એનું સોલ્યુશન છે આપણી પાસે. a બરાબર 1, c બરાબર 4, d બરાબર 5, b બરાબર 13 ભાગ્યા 2. આવી ગયા બધા સહગુણકો. બસ હવે વેલ્યુ આપણે સમીકરણ લખીશું. સમીકરણ હું ફરીથી લખી નાખું. C4 H10 plus O2 gives CO2 plus H2. A is equal to 1. A is equal to, જો A છે, A બરાબર 1. અહીં B છે, B બરાબર કેટલા છે ભાઈ? 13 ભાગ્યા 2. CO2 માં C છે, C બરાબર કેટલા? 4. અહીં D છે, D બરાબર કેટલા? 5. સમીકરણ સંતુલન થઈ ગયું. હો ગયા સંતુલન. પણ 13 ભાગ્યા 2 છે ને, તો આપણે આને યોગ્ય સહગુણક વડે ગુણી નાખીએ. યોગ્ય સહગુણક કયો? મલ્ટીપ્લાય બાય 2. 2 છે ને, એટલે 2 વડે આને ગુણી નાખો, બધાને 2 વડે ગુણી નાખો આખા ઇક્વેશનને, અને તમારી પાસે રેડી. શું આવશે આન્સર? 2 વડે ગુણો આને. C4H10 કેટલા? 2 મોલ. આને 2 વડે ગુણો, 13O2. આને 2 વડે ગુણો, 8CO2. આને 2 વડે ગુણો, 10H2O. ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. ગણતરી કરી લઈએ. આ બાજુ કેટલા કાર્બન છે? 8. આ બાજુ કેટલા કાર્બન છે? 8. આ બાજુ કેટલા હાઇડ્રોજન છે? 20. આ બાજુ કેટલા હાઇડ્રોજન છે? 20. 10 દુ ને 20. આ બાજુ કેટલા ઓક્સિજન છે? 13 દુ 26. આ બાજુ કેટલા ઓક્સિજન છે? 8 દુ 16. 16 ને આ 10 ઓક્સિજન એટલે 26. ઇક્વેશન બેલેન્સ બરોબર છે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. હજુ લઈએ છીએ એક્ઝામ્પલ. ચાલો, કઈ ક્વેરી આમાં? હજુ બીજા લઈએ છો ને? હજુ બીજા લઈએ. બોલો. હા, અહીં દીકરા નીચે 4 હતા. જુઓ, અહીં ડિવાઇડેડમાં 4 હતા એટલે મેં 4 વડે ગુણ્યા. ડિવાઇડેડમાં 2 છે તો મેં 2 વડે ગુણ્યા. જે બી ડિવાઇડમાં પડ્યા હોય એટલા વડે ગુણવાના. યસ, બરોબર છે. જોઈએ હજુ બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. હજુ બરોબર. 2 તો ખાલી આપણે ટેસ્ટિંગ કર્યા. હજુ બીજા 25 આપ્યા છે વર્કશીટમાં, તો 25 છે.
બરાબર, એટલે 100% તમારી ગ્રીપ આવી જ જશે. ચલો નેક્સ્ટ ઇક્વેશન લઈએ. NH3 plus Cl2 gives N2 plus NH4Cl. આ ઇક્વેશનને મારે સંતુલિત કરવું છે. સૌથી પહેલું સ્ટેપ શું? સૌથી પહેલું સ્ટેપ તો કે આની આગળ હું A લખી નાખું, B લખી નાખું, C લખી નાખું ને D લખી નાખું. ગભરાયા વગર લખી જ નાખવાનું. પહેલા આવું આવડે આવું લખતા? પહેલું સ્ટેપ. ચલો બીજું સ્ટેપ, દરેક પરમાણુ વિશે લખીશું. તો કે નાઇટ્રોજન માટે શું કહેશું? ચલો સૌથી પહેલો કોણ આવ્યો? નાઇટ્રોજન, પછી હાઇડ્રોજન, પછી ક્લોરીન. ધ્યાન રાખજો, એમ જ ક્રમમાં જઈશું. નાઇટ્રોજન માટે શું કહેશું? ચલો A એનો સહગુણક છે. નાઇટ્રોજન કેટલા છે? એક જ છે, કઈ નથી એટલે 1A ઇટ ઇઝ ઇક્વલ ટુ, ચલો નાઇટ્રોજન અહીં ક્યાંય પડ્યા છે? નથી. સામે છે હા C. કેટલા છે? કેટલા છે? 2. C તો સહગુણક પણ કેટલા છે? 2. 2C. આ બાજુ નાઇટ્રોજન છે તો કે હા અહીંયા આગળ બી છે. કેટલા છે? D જેટલા. પણ D ને કોઈ સહગુણક નહીં, એક જ આવશે ને, એક છે એટલે. જો અહીં 2 હતા તો મેં 2 વડે ગુણ્યા. જેને ખ્યાલ ના આવતો હોય ધ્યાન રાખજો, અહીંયા આગળ કંઈ નથી એટલે 1 છે એટલે મેં 1 વડે ગુણ્યા. તો નાઇટ્રોજન કમ્પ્લીટ. ચલો બીજો પરમાણુ કોણ? હાઇડ્રોજન. ચલો હાઇડ્રોજન કેટલો સહગુણક છે? A. કેટલા હાઇડ્રોજન છે? 3A. બરાબર. હવે ક્યાંય હાઇડ્રોજન? ના. હવે અહીં આગળ હાઇડ્રોજન? ના. અહીં હાઇડ્રોજન તો કે હા D માં છે. D માં હાઇડ્રોજન છે. આર્યા યસ 4D. યસ ઓકે, સુપર સુપર. ચલો ત્રીજો અહીં આગળ વધીએ. આમાં પતી ગયા, બંને પરમાણુ આવી ગયા. અહીં આગળ છે ક્લોરીન. ક્લોરીન માટે B છે સહગુણક. હા કેટલા ક્લોરીન છે? 2. 2B. ક્લોરીન છે અહીંયા આગળ તો કે નીપજ બાજુ. અહીં નથી ક્લોરીન, અહીં જ છે. જુઓ તો યોગ્ય સહગુણક કયો છે? એનો D. સહગુણક D. અને આ ક્લોરીન છે તો એક જ ક્લોરીન આવશે ને, એટલે ખાલી D. ચલો ક્લિયર બધા માટે? યસ. પતી ગયા બધા પરમાણુઓ? હા. હવે કઈ બાકી રહ્યું નહીં. ઓકે ચાલો ધ્યાન રાખજો હો. જે સૌથી વધારે વખત એના બરાબર 1. A 2 વખત. C નથી ક્યાંય. D 3 વખત. તો હવે જુઓ અહીં D બરાબર 1. ખબર પડી? અત્યાર સુધી બધામાં A બરાબર 1 આવતું હતું, હવે D બરાબર 1. કેમ? D વધારે વખત છે એટલે જ મેં તમને કીધું 2 3 4 એક્ઝામ્પલ જોઈએ તો દીકરાઓ વધારે ખ્યાલ આવશે. D બરાબર 1. ચલો D બરાબર 1 તો અહીંયા આગળ D બરાબર, તો કે મારી જોડે C નથી, અહીં D બરાબર મૂકું. યસ અહીં D બરાબર મૂકીશ. આના માટે હું પહેલા આ શોધીશ. અત્યાર સુધી શું આપણે અહીંથી મળી જતું હતું, પણ હવે જુઓ અહીંયા આગળ D મૂકીશ ને દીકરાઓ તો મને C ને A બંને નથી જાણતો હું. એની જગ્યાએ D અહીં મૂકીશ ને તો હું A જાણતો થઈ જઈશ. ખ્યાલ આવે છે કહું છું એમાં? 3A is equal to 4D. ઉકેલ મારે મેળવવા છે. D નો ઉકેલ મેં લઈ લીધો. હવે A નો ઉકેલ મને અહીંથી ઇઝીલી મળશે. તો A બરાબર શું થઈ જશે? 4/3. ક્લિયર? હવે જો A બરાબર 4/3, D બરાબર 1 તો અહીં મૂકી દો તો B બરાબર D બરાબર 1 1/2. યસ જો હવે બધું આવડવા લાગ્યું. ઉકેલ મેળવવાના છે અને હવે મને ઉકેલ મેળવી આપો. કયો બાકી રહ્યું? A આવી ગયો, B આવી ગયો, D આવી ગયો. C નો ઉકેલ બાકી રહ્યો. C મેળવી આપો. C A એટલે કે A બરાબર કેટલા છે? 4/3. A બરાબર 4/3. C મેળવવાનો છે. D બરાબર 1. તો 2C -1 નામ લઈ લઈશ એટલે 4/3 -1 બરાબર 2C. ધ્યાન રાખજો C નો ઉકેલ મેળવવો છે મારે.
શું થશે 1/6. યસ, C ઇઝ ઇક્વલ ટુ 1/6. એક વાર જોઈ લેજો. સાદુરૂપ આપવાનું છે. અહીંયા આગળ 3 આમ લઈ લઈશું. 4 - 3 એટલે 1, 3 નીચે 2 અહીંથી આવી જશે એટલે 1/6. રેડ પેન થી બધાને ડાર્ક કરી નાખું એટલે વેલ્યુ બધી જ આપણને ખબર પડી જાય કઈ કેટલી છે. એની જગ્યાએ આ મૂકવાનું, બીની જગ્યાએ આ મૂકવાનું, સી ની જગ્યાએ આ મૂકવાનું, ડી ની જગ્યાએ આ મૂકવાનું. બધું રેડી થઈ ગયું. ચલો 1 by 1 એક એક મૂકવાનું ચાલુ કરીએ. a બરાબર 4/3. a બરાબર NH3. b બરાબર b, અહીં જતા રહો. b બરાબર 1/2. Cl2. c બરાબર c 1/6. N2. d બરાબર d 1. બોલો યોગ્ય સહગુણક કયો? આને હું સોના વડે ગુણીશ. 1/6 ના કહેવાય, 6 કહેવાય. શું કહેવાય? 6. 6 વડે ગુણો આખા ઇક્વેશન ને ગુણો. જવાબ શું આવે છે જોઈએ. 6 વડે ગુણો. 4 ભાગ્યા 3 ગુણ્યા 6. 3 દુ 6, 4 દુ 8. 8 NH3. 6 વડે ગુણો. 3Cl2. N2. 6 વડે ગુણો એટલે 6 6 ગયા NH4Cl. 6 વડે ગુણો એટલે 6 NH4Cl. દરેક પરમાણુ બેલેન્સ થયો કે નહીં એ ગણતરી કરી લઈએ. જુઓ આ બાજુ 8 નાઇટ્રોજન છે, સામેની બાજુ 8 નાઇટ્રોજન થવા જોઈએ. તો 2 નાઇટ્રોજન આ રહ્યા અને 6 નાઇટ્રોજન આ રહ્યા. જુઓ 6 + 2 કેટલા થયા? 8. હાઇડ્રોજન કેટલા છે? 24. કેટલા છે? 24. 8 તરી 24. અહીં હાઇડ્રોજન કેટલા છે? 6 ચોક 24. અહીં ક્લોરીન કેટલા છે? 3 દુને 6. અહીં ક્લોરીન કેટલા છે? 6 એકા 6. થઈ ગયું બેલેન્સ. સમીકરણ સંતુલનમાં નેક્સ્ટ ઇક્વેશન. સમીકરણ નંબર 4. CuO plus NH3 it gives Cu plus N2 plus H2O. Cu plus N2O plus N2 plus H2O. આની બધાની આગળ પહેલા ABCD મૂકી દેવાનું. ABCD E. જો ને આગળ જતો તમારે EFG જેટલા જતા એટલા જવા દેવાના, કોઈ ટેન્શન ના કરતા. બરોબર છે. ચલો પહેલા કોપર માટે ગણિત એ લઈશું. કોપર માટે ચલો કોપર માટે શું આવશે? જેને હજુ નથી ખ્યાલ આવતો એના માટે આ સ્પેશિયલ. કોપર કેટલા છે? એ જેટલા અને એક જ છે એટલે 1 ગુણ્યા એ એટલે 1 જ આવે એટલે એ જ આવશે. ચલો કોપર બીજા છે અહીંયા આગળ? ના, પ્રક્રિયક બાદ નથી એટલે ઇક્વલ. કોપર નિપજ બાજુ છે, હા આર્યા. કોના જેટલા? C જેટલા. અને એક જ છે એટલે વાંધો નહીં. ચલો A = C થઈ ગયું. ચલો એના પછી ઓક્સિજન માટે. ઓક્સિજન કેટલા છે? A જેટલા. જો કઈ નથી એટલે એક જ આવશે. ચલો અહીંયા આગળ ઓક્સિજન છે ના એટલે પ્રક્રિયક વાળો ભાગ પૂરો ઇક્વલ. હવે હું નિપજમાં જઈશ. O અહીંયા આગળ છે ના, અહીં નથી, અહીં નથી, આ રહ્યા જુઓ E છે E, પણ O કેટલા છે? એક જ એટલે A = E. નાઇટ્રોજન માટે
કેટલા છે નાઇટ્રોજન? બી જેટલા પણ એક જ છે. બીજો નાઇટ્રોજન ક્યાંય છે? નથી. પ્રક્રિયક બાજુ. હવે નિપજ બાજુ એટલે ઇક્વલ. ડી છે N2 N, ડી છે N, પણ 2 છે એટલે 2D. ચલો ઓક્સિજન માટે હવે શું વધ્યું? હાઇડ્રોજન. સોરી, હાઇડ્રોજન માટે યસ, બી છે અને 3 હાઇડ્રોજન એટલે 3B. હાઇડ્રોજન છે સામે. હા, હાઇડ્રોજન આ રહ્યા 2E. 2E. બી ક્યાં આવશે? 2E આવશે. 2E. જે સૌથી વધારે વખત અહીં દેખાય છે એના બરાબર 1. ચલો, કોણ સૌથી વધારે વખત દેખાઈ રહ્યું છે? ચલો 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 ચલો. એ 2 વખત છે, સી 1 વખત છે, એ 2 વખત થઈ ગયું, ઈ 2 વખત, ડી બી 2 વખત, બી 2 વખત છે, એ પણ 2 વખત છે. બરોબર છે. તો અહીં લખી નાખીશું કે અહીં સી બરાબર, સોરી, એ બરાબર તો એ બરાબર 1, તો સી બરાબર V is equal to C is equal to 1. જો બે ઉકેલ મળી ગયા એના સી ના, હવે E નો ઇક્વલ બી મળી જશે. જો A is equal to E, તો A is equal to E is equal to 1. ચલો, E નો ઉકેલ બી મળી ગયો, A મળી ગયો, C મળી ગયો. તો હવે મારે મેળવવાનો શું રહ્યો? D મળશે અહીંથી. શું આવશે? જો પહેલા બી મેળવવું પડશે એટલે બી બરાબર E1 છે, E1 છે એટલે 2/3. તો અહીંયા આગળ ડી બરાબર 2/3 આવશે ને. બી બરાબર 2/3, તો ડી બરાબર બોલો 2 કેન્સલ, તો 1/3. બધું રેડી થઈ ગયું. જોઈ લો, ના ખ્યાલ આવે તો રેડમાં લઈ લો, જો એટલે ખબર પડે. એ રહ્યો, સી રહ્યો, ઈ રહ્યો, ડી રહ્યો, બી રહ્યો. ગુણક બી તમને આમાં ખબર પડી જવી જોઈએ કયો આવશે. ચલો, A1 CU પ્લસ B 2/3. કોપર માં C is equal to 1. N2 D બરાબર 1/3. E is equal to 1. ચલો, મને એમ કહો આને કેટલા વડે ગુણું ઇક્વેશન ને? તો બધી પૂર્ણાંક કિંમતો આવે કેટલા વડે? 3 વડે. કેટલા વડે? 3 વડે ગુણવા પડશે. એટલે ઇક્વેશન શું બને? 3CuO 2NH3 3Cu plus N2 3H2. તમારે કઈ નથી કરવાનું, ખાલી 3 વડે ગુણતા જાઓ. આને 3 વડે ગુણો, આને 3 વડે ગુણો એટલે 3 ગયા. આને 3 વડે ગુણો એટલે એમને, આને 3 વડે ગુણો એટલે 3 ગયા. ચલો, આને 3 વડે ગુણી નાખો. હવે બેલેન્સ કરો. કોપર 3 છે, કોપર 3, ઓક્સિજન 3, ઓક્સિજન 3 આ રહ્યા. જુઓ, નાઇટ્રોજન 2, હાઇડ્રોજન 6, हाइड्रोजन 3 2 6 થઈ ગયા. इक्वेशन बैलेंस ओके, कंप्लीट, कन्फर्म, लॉक किया जाए. દીકરાઓ, આ છે ને, આ રીત સૌથી સરળ છે અને એકદમ શાર્પ છે.